ભક્ત ગોરા કુંભાર. જો જગતને એના ભગવાન મળતા હોય ને તું મારા ભાઈબંધથી દૂર જતો રહીશ. ગોરા, તારો આ નિર્ણય, ત્યાગ, બલિદાન, નિસ્વાર્થપણ અને વસુધૈવ કુટુંબકમની ભાવના આ તો દેવોમાં પણ દુર્લભ હોય છે. તું મારો સાચો ભક્ત છે ગોરા. જે પ્રેમ કરી શકે છે એ જ આવો નિર્ણય લઈ શકે છે. ભાઈબંધ, હું જતા જતા તને કંઈક આપીને જવા માંગુ છું. બોલ ભાઈબંધ, આ જગતનો નાથ તને શું આપે? શું જોઈએ છે તારે? મારે તમારી ભક્તિ જોઈએ છે. હવે હું સદાય તમારું નામ લઈશ. તમે આવશો કે નહીં આવો, હું સદાય તમને હાથ પાડીશ. હું તમારું નામ લઈને સૂઈશ, તમારું નામ લઈને ઉઠીશ. તમે મને વચન આપો કે તમે મને તમારું નામ લેતા કોઈ દી નહીં રોકો. જો તમે મને આવું વચન આપવાના હોય ને તો જ હું તમને જવા દઈશ. હું તને વચન આપું છું. હું તને મારું નામ લેતા ક્યારેય નહીં રોકું, પણ તારે પણ મને એક વચન આપવું પડશે. હું તમને શું વચન આપું? ભાઈબંધ, ભક્તિના અનેક પ્રકાર હોય છે અને એમાંથી એક પ્રકાર છે વૈરાગ્ય, જે અત્યારે પરમાએ અપનાવ્યો છે. પણ તારે વૈરાગી નથી થવાનું. તારે ગૃહસ્થી થઈને બીજા ગૃહસ્થીને ધર્મ અને ભક્તિનો માર્ગ બતાવવાનો છે. બોલ, કરીશ ને મારું આ કામ? હા ભાઈબંધ, તમે જેમ કહેશો હું એમ જ કરીશ. પણ તમે મને ભૂલતા નહીં હો. શું હું યશોદામાં રાધાને ભૂલ્યો છું? નહીં ને ભાઈબંધ, ભક્તિને ભૂલાય નહીં, એ તો હૃદયમાં કોતરાય. તું તો મારો શ્વાસ બનીને સદાય મારી સંગાથે રહીશ મારા ભાઈબંધ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ. તથાસ્તુ તથાસ્તુ. पासे के साथ है ईश्वर, प्रेम, હું. આ બધા જ ભાવની મનુષ્યને ખૂબ જ જરૂર હોય છે અને એટલે જ મનુષ્ય આ ભાવનાને શોધતો ફરે છે. મનુષ્ય સુખની શોધમાં ઠેર ઠેર ફરે છે. તે આનંદને શોધતો ફરે છે. મનુષ્ય ઈશ્વરને પામવા પણ ફરે છે. પણ શું હવાને શોધી શકાય છે? ના,
શું શ્વાસને શોધી શકાય છે? ના.